नारायण भगवान की जय। श्री शुक उवाच ततस्तु भगवान् कृष्णो वयस्यैर्व्रजबालकैः सह रामो व्रजस्त्रीणां चिक्रीडे जनयन् मोदम्। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, ધીમે ધીમે ભગવાનની ઉંમર વૃદ્ધિ પામી છે, ભગવાન ધીમે ધીમે મોટા થયા છે, ઘણા બાળ મિત્રો ભગવાનને થયા છે. બાળ મિત્રો સાથે ભગવાન કૃષ્ણ નિત્ય સુંદર નવીન નૂતન લીલાઓ કરે છે. ભગવાન શ્રીહરિ ભગવાન કૃષ્ણ ઘણીવાર ગોપીના ઘરે જાય છે. કાનાને માખણ ભાવે છે એટલે ગોપી ખૂબ ભાવથી કૃષ્ણને કાનાને માખણ ખવડાવે છે. માખણ મિશ્રી ખૂબ ભાવથી કાનો ગોપીનો ભાવ હોય એટલે ખાય છે. ઘણીવાર ગોપીઓ કાનાને કહે કે તારે માખણ ખાવું છે? કાનો કહે કે હા, મારે માખણ ખાવું છે. ગોપી કહે કે થોડીક વાર તું નૃત્ય કર, નાચ તો અમે તમને માખણ આપીએ. એટલે કૃષ્ણ એકદમ નાના બાળક છે અને માખણ માટે આજ કાનો નાચે છે. વળી પાછી ગોપી કે સામે પાટલો પડ્યો છે, એ પાટલો લઈ આવીને આપ. ભગવાનની ઉંમર એકદમ નાની છે, પાટલો એમની સાઈઝ મોટી છે એટલે ભગવાન ઉપાડે અને પાટલો ઉપાડવા જાય ત્યાં કેડેથી પીતાંબર છૂટી જાય છે. ગોપીઓ બધી ખડખડાટ હસે છે. ભગવાન નિત્ય આવી નૂતન લીલાઓ કરે છે. અનેક કોટી બ્રહ્માંડના જીવોને નચાવનાર, અનેક કરોડો બ્રહ્માંડના આધાર, જગન નિયંતા વિશ્વવ્યાપક આજ ભગવાન સ્વયં. એ ગોકુળની ગોપીઓ એ થોડુંક માખણ આપે, મિશ્રી આપે, છાશ આપે, એના માટે નાચે છે. અને આ ગોપીઓ વાલા ભક્તજનો સામાન્ય ન હતી. એ તો પૂર્વ ભવના બહુ મોટા ઋષિઓ હતા, બહુ મોટા યોગીઓ હતા. શ્રીમદ ભાગવતમાં ગોપીઓના પૂર્વ ઇતિહાસની બહુ સુંદર કથા છે. ઉગ્રતયા નામના એક મુનિ હતા. એ ઉગ્રતયા મુનિ પંચદશાક્ષર મંત્રના જાપ 100 કલ્પ સુધી કર્યા. શ્યામ સુંદર ભગવાન કૃષ્ણનું એણે 100 કલ્પ સુધી ધ્યાન કર્યું. ત્યારે બીજા ભવે સુનંદ નામના ગોપને ત્યાં ગોપી બન્યા છે. એક સત્યતપા નામના ઋષિ થયા આપણી સંસ્કૃતિમાં. એ સત્યતપા ઋષિએ સૂકા પાન ખાઈ 10 કલ્પ સુધી મંત્ર જાપ કરી ભગવાનનું ધ્યાન કર્યું. ત્યારે સુભદ્ર નામના ગોપની કન્યા સુભદ્રા થયા છે. હરિધામ નામના ઋષિ થયા. નિરાહારી રહી કામ બીજથી યુક્ત વિષાક્ષરી મંત્ર જાપ 3 કલ્પ સુધી એણે કર્યો. 3 કલ્પ સુધી ભગવાનનું ધ્યાન કરતા રહ્યા, 3 કલ્પ સુધી મંત્રનો જાપ કરતા રહ્યા. ત્યારે સારંગ નામના ગોપને ત્યાં રંગવેણી થયા છે. કૃષધ્વજ નામના અને સુરીશ્રવા નામના ઋષિ શીર્ષાસન કરી અને 1 કલ્પ સુધી ભગવાનનું ધ્યાન કર્યું, 1 કલ્પ સુધી ભગવાનના મંત્રનો જાપ કર્યો. ત્યારે 10 વર્ષ ઉંમરવાળા કિશોર પરમાત્માનું ચિંતન એમણે જ્યારે કર્યું ત્યારે સુધીર ગોપને ત્યાં ગોપી થયા છે. જાબાલી નામના ઋષિ 1 પગે ઊભા રહી 9 કલ્પ સુધી પ્રચંડ તપ કર્યું. ત્યારે ચિત્રગંધા થયા છે.
ગોપીના સંકલ્પને ભગવાન સત્ય કરવા માટે માખણ ખાય છે. અને આ રીતે ભગવાન નિત્ય માખણ ખાય પછી ભગવાનને વિચાર કરો કે આ રીતે દરરોજ માગીને ખાવું એના કરતાં કંઈક ક્રાંતિ કરીએ. પછી કૃષ્ણ ભગવાને એક મંડળની સ્થાપના કરી. કેમ અત્યારે આપણે પણ મંડળની સ્થાપના કરી અને સરસ મજાના સુંદર કાર્યો કરીએ, એમ ભગવાને વિચાર કર્યો કે મંડળની સ્થાપના કર્યા સિવાય વિકાસ નહીં થાય, એટલે ભગવાને ક્રાંતિકારી ગ્વાલ બાલ ચોર્ય મંડળની સ્થાપના કરી. ગ્વાલ બાલ ચોર્ય મંડળ અને ટાઇટલ રાખ્યું ક્રાંતિકારી. અને એ મંડળના પ્રમુખ બન્યા પોતે ભગવાન. કાનો એ મંડળનો પ્રમુખ બન્યો અને મંડળના જેટલા સભ્યો હતા એને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી. 2 જણાને CIDની જવાબદારી સોંપવામાં આવી. 2 જણાને ગામના પાદરે ઊભા રહેવાની જવાબદારી સોંપી. 2 જણાને કોઈ ગોપી બહાર જાય એનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપી. 2 જણાને બારણે ઊભું રહેવાનું, 2 જણાને બજારમાં ઊભું રહેવાનું. અને કોઈ ગોપી ઘરે આવે એટલે બજારમાં ઊભો હોય એણે સીટી મારવાની, એ સીટી મારે એટલે ફળિયામાં ઊભો હોય એણે સીટી મારવાની. અને અંદર 8-10 જણા ચોરી કરવા માટે ગયા હોય ને એણે સાવધાન થઈ જવાનું. આમ આખા મંડળની કૃષ્ણએ રચના કરી. ક્રાંતિકારી માણા ભાઈઓ. ભગવાન કૃષ્ણનું તમે જીવન જોવો ને તો ભગવાન હંમેશાને માટે હસતા હતા. હા, ક્યારેય પણ ભગવાન કૃષ્ણને તમે ખીન નહીં જુઓ, હંમેશાને માટે હસતા. પછી બધાય સભ્યોએ ભેગા થઈ અને કાનાને કીધું કે કાના, હવે ઓપનિંગ કોના ઘરેથી કરશું, પ્રારંભ. એટલે બધાય સભ્યોએ કીધું કે ઓપનિંગ તો પ્રમુખને ન્યા જ હોય ને, પ્રમુખના ઘરેથી જ થાય ને. કૃષ્ણ ભગવાન કે મંજૂર છે. અને મા યશોદા આમ કંઈક રસોડામાં ઘરકામ કરતા હોય અને કાનાની આખી મંડળી નંદ બાબાના ઘરે આવી. અને મા યશોદાને ખ્યાલ ના આવે એ રીતે બધાય માખણ ચોરીને ખાતા હતા. એમાં વાસણની થોડી ઘણી વાસણ થોડા ખીડા અવાજ થયો એટલે મા યશોદાએ પૂછ્યું કે બેટા કાના, આ અવાજ શેનો આવે છે, શું કરો છો? એટલે કૃષ્ણએ કહ્યું કે માં, મેં એક મંડળની સ્થાપના કરી છે ને, મેં એક મંડળ સ્થાપ્યું છે, એનું હું ઓપનિંગ કરું છું માં. એટલે માં યશોદાને કાંઈ ખ્યાલ ન આવ્યો અને શાંતિથી જે કાંઈ હતા કાનાના મિત્રો એ બધાએ માખણ ખાઈને જતા રહ્યા. એકવાર વળી પાછો બીજો દિવસ થયો એટલે એક ગોપી પાણી ભરવાને માટે નદી કિનારે ગઈ અને ગોપીનું ઘર ખાલી હતું એટલે આખી મંડળી પહોંચી ગઈ. મંડળી પહોંચી અને જ્યાં જોવે તો ઘરમાં બીજું કોઈ નહીં, એક એનો ધણી ગોપો હૂતો હતો. હવે ગોપીનો ધણી ગોપો હૂતો હતો અને બરાબર જામ કાનો શિકામાંથી માખણ લેવા માટે જાય ત્યાં મનસુખ નામનો એક કાનાનો મિત્ર હતો. એને નાકમાં હળવળ ઉપડ્યું, છીક આવવાની થઈ. એટલે કાનાને કે કાના, મનસુખ કે કાનાને કે મને છીક આવે એમ છે, મારે કરવું હું. કાનો કે અત્યારે અહીંયા ચોરી કરવા આવ્યા છે ને અહીંયા તું છીક ખાય તો આ ગોપો જાગશે ને તો આપણને ઠમઠોરી નાખશે. અહીંયા છીક ખવાતી હશે? અરે પણ મને નાકમાં હળવળ થાય છે, મારે કરવું હું. કાનાએ એ મનસુખનું નાક પકડીને ચોળી નાખ્યું. એનું નાક પકડીને ચોળી નાખ્યું. શાંતિથી ભગવાન માખણ ચોરી અને જતા રહ્યા. અને પછી તો એટલો બધો ગોકુળમાં એ મંડળનો વિકાસ થયો. કાનો મંડળનો પ્રમુખ હોય, સ્વયં ભગવાન જે મંડળના પ્રમુખ હોય એની શું વાત કરવી. પછી તો શ્રીદામા ને વેણી ને માધવ ને તનસુખ ને મનસુખ ને આ બધા નાના બાળકો પણ જોડાણા. અને એમાં 30 વર્ષ વાળા 35 વર્ષ વાળા પણ 5-7 સભ્યો થયા.
એ નવરા આટા મારતા હશે એટલે વિચાર કર્યો કે હાલો આપણે આ મંડળમાં જોડાઈએ. અને પછી તો એકવાર વળી પાછા કૃષ્ણ ભગવાનની એ મંડળી ટોળી એક ગોપીને ત્યાં માખણની ચોરી કરવા માટે જાય છે. આ ભગવાનની બધી જ વાલા ભક્તજનો લીલા છે હો. ઘણીવાર ઘણા એમ કહેતા હોય છે કે મહાદેવ પણ ભાંગ પીવે છે તો આપણે ભાંગ પીવામાં શું વાંધો. ઘણીવાર ઘણા એવું કહેતા હોય કે કૃષ્ણ ભગવાન પણ ચોરી કરે છે તો આપણે ચોરી કરવામાં શું વાંધો. ભગવાને પણ આવું કર્યું તો આપણે આવું કરવામાં શું વાંધો. પણ વાલા ભક્તજનો, આપણા શાસ્ત્રનો સિદ્ધાંત છે, કોઈ મહાપુરુષ હોય, કોઈ અવતાર હોય, કોઈ સંત હોય, કોઈ ફકીર હોય, એણે કદાચ એની જિંદગીમાં, એના જીવનમાં કંઈક અધર્માચરણ જેવું કર્યું હોય તો પણ ક્યારેય એનું આચરણ ન કરવું. મહાદેવ ભાંગ પીવે છે તો એણે સાગર મંથન થયું ને ત્યારે વિષ પણ પીધું હતું. એટલે એકવાર પેલા એક ઢાંકણું ઈ પી જોવું. આ તો જીવતા રહ્યો તો પછી ઓલું પીવું. મહાદેવ ભાંગ પીવે છે, સાથે સાથે એણે વિષપાન પણ કર્યું હતું. કૃષ્ણ ભગવાને કદાચ આ માખણની ચોરી કરી અને ગોપીનો ભાવ હતો એટલે લીલા કરી. તમને એમ થાય તો આપણે પણ એ કરવામાં શું વાંધો. તો ભગવાને એની જિંદગીમાં દાવાનળનું પણ પાન કર્યું છે. 2 વાર ભગવાને દાવાનળનું પાન કર્યું છે. ગોવર્ધન પહાડને ટચલી આંગળી ઉપર એણે ઉપાડ્યો છે. ખાલી મણનો પાણો 1 કલાક ઉપાડી જોજો ટચલી આંગળી ઉપર. એટલે ક્યારેય પણ જિંદગીમાં એવો વિચાર ન કરવો કે ભગવાન કરે છે તો આપણે કરવામાં વાંધો નહીં. ભગવાન કૃષ્ણ પછી તો આ ગોપીને ખબર પડી જાય ને કે કાનો આવે છે ને માખણ ચોરી જાય છે, એટલે ઉપર સિક્કામાં એ બધી જ ગોપીઓ માખણ મૂકી અને પાણી ભરવા માટે જાય. હવે સિક્કામાં માખણ મૂક્યું હતું એટલે 30 વર્ષવાળા અને 35 વર્ષવાળા અને 40 વર્ષવાળા 2-4 સભ્યો હતા. એટલે એને વાંકાવાળાની એની ઉપર કાનો ચડ્યો અને એની ઉપર ચડીને સિક્કામાં જે પેલું માખણ હતું એ જ્યાં કૃષ્ણ ભગવાન આમ લઈ અને બાલ મિત્રોને દેવા માટે જાય ત્યાં તો બજારમાં રહેલા છોકરાએ ગોપ બાળી પેલી સીટી મારી. ફળિયામાં રહેલા એ સીટી મારી અને તરત ખ્યાલ આવ્યો કે ગોપી આવી લાગે છે. એટલે મંડળીના જેટલા મેમ્બરો હતા ને બધાય કાનાને મૂકીને ભાગ્યા. કાનો શીકે એમનો બિચારો અધર લટકતો રહી ગયો અને બધા જ જતા રહ્યા. અને ત્યાં પેલી ગોપી આવી ગઈ અને કાનાને જોયો અને એણે કીધું કે હેઠો ઉતર. અરે હું હેઠો ઉતરો નીચે પડું તો હું ભાંગી જાઉં, મારા હાડકા તૂટી જાય, મારે નીચે કેમ આવવું. એ કે તું આવી જા, હું તને ઝીલી લઈશ. એ કે કદાચ હું આવું અને તારો શું ભરોસો, તું કદાચ મને ન ઝીલ તો મારું શરીર, મારા હાડકા ખોખરા થઈ જાય. એ કે ના, તું આવી જા, હું તને ઝીલી લઈશ. કાનો કે તું તારી હાહુના હમ ખા તો જ હું આવું. એટલે ગોપીને નડતી છે કે મારી હાહુના હમ. અને કૃષ્ણ ભગવાન આવ્યા છે, ગોપીએ ઝીલી લીધા છે. ભાવ છે ગોપીને ભગવાનમાં. અને કાનાને પછી ગોપીએ છોડી દીધો. કૃષ્ણ ભગવાને તત્કાળ બધા જ સભ્યોને બોલાવ્યા. તાત્કાલિક કૃષ્ણ ભગવાને મીટિંગ બોલાવીને કીધું કે ભલા માણસો આવી ગદ્દારી કરવાની. હું એકલો એમનમ શીકે લટકીને ઊભો રહ્યો અને તમે બધાય ભાગી ગયા. એટલે હવે તમે થોડીક સાવધાની રાખજો. કૃષ્ણ ભગવાને બધાને ખૂબ ટકોર કરી. એટલે આના ઉપરથી એ પણ એક શીખવા મળે છે કે કોઈ પણ મંડળ ચાલતું હોય, કોઈ પણ ગ્રુપ ચાલતું હોય તો બધા જ સભ્યોએ પોતાની જવાબદારી સમજીને કામ કરવું જોઈએ. કોઈ પણ સંસ્થા ચાલતી હોય, કોઈ પણ સંકુલ ચાલતું હોય, કોઈ પણ ગુરુકુલ ચાલતું હોય, કોઈ પણ ધર્મસ્થાન ચાલતું હોય, એમાં બધાનો થોડો થોડો ફાળો હોય છે. અને બધાએ પોતાની જવાબદારી સમજી અને કર્તવ્ય સમજી અને કામ કરવું જોઈએ. કર્તવ્ય સમજી, જવાબદારી સમજી, સાવધાન થઈ અને કામ કરવું જોઈએ. કામમાં ક્યારેય કોઈ દિવસ કોઈએ ગદ્દારી ન કરવી જોઈએ. કામમાં ક્યારેય કોઈ દિવસ આળસ ન કરવી જોઈએ, પ્રમાદ ન કરવો જોઈએ, સતત સાવધાની રાખવી જોઈએ.
હવે તો આ ગોપીઓ હતી ને એ બધી સાવધાન બની ગઈ. સિક્કામાં માખણ મૂકતી હતી ને એ મૂકવાનું બંધ કરી દીધું. બાજુવાળાને ત્યાં કોઈ હાજર હોય ગોપી તો બાજુવાળાને ત્યાં એ પછી માખણ મૂકી આવે. અને કાનાની ટોળી એકવાર વળી પાછું એક ગોપીના ઘરે ગઈ અને એક ગોપીના ઘરે કાનાનું આખું મંડળ ગયું. તપાસ કરી, માખણ મળે નહીં, ઉપર સિક્કામાં પણ માખણ નહીં. પછી ભગવાને વિચાર કર્યો કે અહીંયા તો માખણ છે ને, નાના નાના વત્સ હતા ને વાછડાઓ, એને છોડી મૂક્યા અને ગાયોને ધવડાવે. એટલે ગોપી વળી પાછી સાવધાન બની ગઈ. પાણી ભરવા માટે જાય ને એટલે માખણ સિક્કામાં હોય એને બાજુમાં મૂકી આવે, વાછડાને બાજુમાં મૂકી આવે. વળી પાછી કાનાની મંડળી આવી, માખણ નહીં, વાછડા નહીં, નાના નાના છોકરાઓ ઘોડિયામાં સૂતા હોય ને એને ચીવોટિયા ભરીને ભાગી જાય આ લોકો પાછા. અને છોકરાઓ વળી એની માં સાંજે ઘરે આવે ને ત્યાં ભેકડા તાણીને રોતા હોય. પછી ગોપીએ વિચાર કર્યો કે હવે શું કરવું. પછી તો માખણ બાજુવાળાને ત્યાં મૂકી આવે, વાછડા પણ બાજુવાળાને ત્યાં મૂકી આવે, છોકરાને બાજુવાળાને ત્યાં મૂકી આવે. અને એમાં બરાબર કાનાની મંડળી આવી. નહીં માખણ, નહીં વાછડા, નહીં છોકરા, કશું જ નહીં. એટલે કૃષ્ણએ પ્રશ્ન કર્યો કે બાળકો, જ્યાં કાંઈ ન હોય એને શું કહેવાય? એટલે બધાય છોકરાઓ એક સાથે જવાબ આપ્યો, કાના કાંઈ ન હોય ને એને મહાણ કહેવાય, મહાણ. નહીં દુજાણું, નહીં દીકરા, નહીં દુજાણું, નહીં દીકરા, નહીં ઘરવાળી ઘેર, કવિ મેકરણ કહે આ જીવન ખારું ઝેર. કાંઈ ન હોય એને મહાણ કહેવાય. એટલે કૃષ્ણએ બીજો પાછો પ્રશ્ન કર્યો કે મહાણ હોય ત્યાં શું કરાય? એટલે બધાય છોકરાએ એક સાથે જવાબ આપ્યો, કાના મહાણ હોય ને ત્યાં એકી બેકી કરાય. એટલે તરત કાનાએ આદેશ, બે જણા આમ બારણે બેહી જાઓ, બે જણા ફળિયામાં બેહો, બે ચાર જણા પગથિયામાં બેહો, બે ચાર જણા ઓસરીમાં બેહો અને બંદો ચૂલા ઉપર. આમ આખા ઘરમાં ફળિયામાં કાનાએ અને કાનાના મિત્રોએ ફૂલવાડી કરી દીધી. ઓ સરસ મજાની. આ ગુલાબ ને ચમેલી મોગરો આખા ઘરમાં ફૂલવાડી. અને પછી તો મંડળી ભાગી ગઈ. અને ગોપી જ્યાં સાંજે સંધ્યા ટાણે ઘરે આવીને, અંધારું હતું, આછું પાતળું અંધારું, કાંઈ દેખાય નહીં. અને જ્યાં દરવાજો ખોલી, પોતાનો મુખ્ય જે દરવાજો હતો એ ડેલી ખોલી, અને જ્યાં ગોપી આમ પગ મૂક્યો ને ત્યાં પોચું પોચું લાગ્યું. અને આમ જ્યાં જોવે ત્યાં તો ચારેય બાજુ ફૂલવાડી. ખબર પડી ગઈ કાનાની ટોળી આવી લાગે છે. અને વાલા ભક્તજનો, વ્યાસ ભગવાને ભાગવતમાં લખ્યું છે, હો, વત્સાન મુંચન ક્વચિદ અસમયે ક્રોશ સંજાત હાસ સ્તેયમ સ્વાદવત્યમ દધિપય કલ્પિત સ્તેય યોગે મર્કાન ભોક્ષ્યન વિભજતી ચચેત નાતિ ભાંડમ ભિનત્તિ દ્રવ્ય લાભે સુકૃત કુપિતો યાત ક્રોપુતોકાન એવમ દ્રાષ્ટ્યા કરુતે મેહનાદિ વાસ્તો. કૃષ્ણ જે કાંઈ આ ચેષ્ટા કરતા એ વ્યાસ ભગવાને લખ્યું કે ક્યારેક ભગવાન કૃષ્ણ વાછડાને છોડી મૂકતા, ક્યારેક ભગવાન માખણ ચોરતા, ક્યારેક ભગવાન ગોળીઓ ફોડતા, ક્યારેક ઠાકોરજી કાંઈ ન મળે ને તો આ એકી બેકી કરતા. બહુ સ્પષ્ટ આ ભાગવતના શ્લોકોમાં ભગવાનની લીલા લખાણી. પછી બધી જ ગોપીઓ મા પાસે ફરિયાદ કરવા માટે આવી. માને ફરિયાદ કરતા કહે કે માં, આ તારા કાનુડાએ અમને બહુ કવરાવ્યા છે, અમને બહુ હેરાન કરે છે, અમને બહુ દુઃખ આપે છે, માટે હવે તું આ તારા છોકરાનો કંટ્રોલ કર. અને બાઈ મીરાએ બહુ સરસ મજાનું સુંદર આ ભગવાનની લીલાનું પદ બનાવ્યું. આપણે પદની 2-3 પંક્તિઓ સાંભળીએ. બહુ સુંદર મજાની અદ્ભુત પંક્તિઓ છે. કાનુડે કવર આવ્યા ગોકુળયામાં, કાનુડે કવર આવ્યા ખીલેથી વાહલે વાછરુને છોડ્યા,
વણ દોયાને ધવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. બહુ સરસ મજાનું સમજવા જેવું આ વાલા ભક્તજનો બાઈ મીરાનું પદ છે. આમાં ભગવાનની લીલાનું દર્શન થાય છે, ઠાકોરજીએ કરેલા ચરિત્રનું દર્શન થાય છે. બહુ સુંદર મજાનું પદ. પદની બે ચાર પંક્તિ આપણે વાગોળીએ. કાનુડે કવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. ખીલેથી વહાલે વાછરૂને છોડ્યા, વણ દોહયાને ધવરાવ્યા. રાજા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. હો કાનુડે કવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. હો કાનુડે કવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. ખીલેથી વાલે વાછરૂન છોડ્યા, ખીલેથી વાલીને વાછરૂન છોડ્યા. ખીલેથી વાલે વાછરૂન છોડ્યા. ખીલેથી વાલીને વાછરૂન છોડ્યા. હે વણ દોયાને, વણ દોયાને ધવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. હો કાનુડે કવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. જય હો હરિ બોલ. ऊंचे शिकेથી વાલે મહી ઉતાર્યા. શિકેથી વાલે મહી ઉતરાયા. ऊंचे शिकेથી વાલે મહી ઉતાર્યા. શિકેથી વાલે મહી ઉતરાયા. હે ખાધા થોડાને, ખાધા થોડાને જાજા ઢોળા રે, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. હો કાનુડે કવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. સુતારે બાળકને વાલે જગાડ્યા. સુતારે બાળકને વાલે જગાડ્યા. સુતારે બાળકને મારે વાલે જગાડ્યા. તારે બાળકને વાલે વાલે જગાડ્યા. હે રમતાને રોવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. હો કાનુડે કવરાવ્યા, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. હે ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ યશોદા મારી ગોળી ફોડી. હો ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ યશોદા મારી ગોળી ફોડી. હે ગોળી ફોડીને મહી નાખ્યા ઢોળી, જુઓ જશોદા મારી ગોળી ફોડી. હા ગોળી ફોડી રે મારી ગોળી ફોડી,
મંદ મુખ સંત ધારીમ સમ પંક્તિ દાન મંદ મંદ મુખ સંત ધારીમ સમ પંક્તિ દાન સમરત મહંત સંત ખંત ચંત કરકે लोभित चित अधर लाल विलसित वेद्रुम प्रवाल राजत अतिशैर साल ताल वंशीधर के अम्बक फल चिबुक जान कंगो सम कंठ मान धारत शिवादि ध्यान नवर नयानी जय जय जदुनाथ हाथ मुरली धर मुगट माथ गढ़पुरपति गोपीनाथ आशरो तिहारो गढ़पुरपति गोपीनाथ आशरो तिहारो भज त्रम कठोर भज त्रम कठोर जय जय शरणाई चोर घे घे भज प्रणव ढोल घे घे बोले हो गे गे बोले जुग 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 भजत जाज टुक टुक मंजीर रंज दुख दुख उपंग जंग अति उमंग डोले जगदा जगदा प्रकाश जगदा जय जय समाज कड़ कड़ दुख कट घट राते ओ घट राते ओ हरिहर अनहेर हेर बिकसत सुर बेर बेर फर घट घट फेर फेर घटवर नाचे रे जिरे फर घट घट फेर फेर घटवर नाचे हे आषाढ़ उचार में गमलार हरे हरे आषाढ़ उचार में घमलार बनी बहारम जलधार दादूर डकारम मयूर प्रकारम तड़िता तारम विस्तार नाम लहे संभारम प्यार अपारम नंद कुमारम निर्चारी कह राधे प्यारी में बलिहारी गोकुल जाबो गिरधारी रे जिर गोकुल जाबो गिरधारी रे जिर गोकुल जाबो गिरधारी અમરેલી નગર આરએસએસની ટીમ અત્રે ઉપસ્થિત છે. હું ભીખુભાઈ જોશીને વિનંતી કરીશ એમની પૂરી ટીમ સાથે પૂજ્ય સ્વામીજી પાસે આવશે અને પ્રસાદીનો ખેસ સ્વીકારશે. પછી કાઠિયાવાડી ન્યૂઝ ચેનલના રિપોર્ટર અત્રે ઉપસ્થિત છે એમને પણ હું વિનંતી કરીશ સ્વામીજી પાસે આવશે અને પ્રસાદીનો ખેસ સ્વીકારશે. हाँ ले लो ले लो. पूछ लो. હાલો. કાલે બહેનોને 56 ભોગની પ્રસાદીમાંથી જેને જે ઘરેથી બનાવીને લાવવાની કીધું હતું કોઈ લાવ્યા હોય તો અહીંયા ભાઈઓ દ્વારા સ્ટેજ સુધી પહોંચાડી દે પ્રસાદી. બહેનોને વિનંતી જે લાવ્યા હોય પ્રસાદી એ સ્વયંસેવક ભાઈઓ દ્વારા અહીંયા પહોંચાડી દે. બધાને ખાસ વિનંતી છે આ કાળો ભાઈ ઠાકોરજી પાસે લઈ લો. દરેક હરિભક્તોને ખાસ વિનંતી છે પ્રસાદના યજમાનશ્રી અને વક્તાશ્રી બંનેનું નિવેદન છે કે પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. હજી આપણે રાસલીલાની રમઝટ માણવાની છે, રાસલીલા માણવાની છે. એટલે બધાને ખાસ વિનંતી છે તમને
મન ભરીને રાસ રમાડવાના છે આજે, એટલે કોઈ ઓડિયન્સ ખાલી થાય નહીં. કર્મણા જાયતે જંતુઃ કર્મણેવ વિલીયતે. સુખમ દુઃખમ ભયં ક્ષેમં કર્મણેવાભિપદ્યતે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજા પરીક્ષિત, ભગવાને ગોકુળમાં ઘણા અસુરોનો સંહાર કર્યો છે. ભગવાન ત્યાંથી વૃંદાવન આવ્યા છે. વૃંદાવનમાં પણ પરમાત્માએ બકાસુર, અઘાસુર, તૃણાવર્ત વગેરે અસંખ્ય અસુરોનો સંહાર કર્યો છે. ખૂબ સરસ મજાની ઠાકોરજી વૃંદાવનમાં લીલા કરે છે. એકવાર નંદ બાબા ઇન્દ્રયાગની ખૂબ મોટી તૈયારી કરી રહ્યા છે. જ્યારે ઇન્દ્રયાગની તૈયારી થતી હોય ત્યારે નંદ બાબાને કૃષ્ણએ પ્રશ્ન કર્યો છે કે બાબા તમે આ શું કરો છો? ત્યારે નંદ બાબાએ કહ્યું છે કે બેટા, આ સમગ્ર સૃષ્ટિ ઉપર વૃષ્ટિનું કામ ઇન્દ્ર મહારાજનું છે. એટલે ઇન્દ્ર મહારાજ વૃષ્ટિ વરસાવે છે, એટલા માટે ઇન્દ્રની પૂજનની તૈયારી છે, ઇન્દ્ર યાગની તૈયારી છે. અને એ વખતે બહુ સુંદર કૃષ્ણ ભગવાને નંદ બાબાને સંબોધીને કહ્યું છે, બાબા કર્મણા જાયતે જંતુઃ કર્મણા એવ વિલીયતે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણા એવ અભિપદ્યતે. આ સંસારમાં જે કાંઈ સારું નરસું થાય છે બાબા, એ બધું જ માણસના પોતાના કર્મને કારણે થાય છે. માણસ એવા કર્મ કરે એટલે એ માણસ દુઃખી થાય છે, એવા સારા કર્મ કરે તો એ માણસ સુખી થાય છે. સુખ દુઃખ યોગ ક્ષેમ આનું મુખ્ય કારણ હોય તો એ બાબા કર્મ છે. માટે તમારી ભ્રાંતિ છે કે હું આનાથી સુખી થાઉં છું, આ મને સુખ આપે છે. ભગવાનની દ્રષ્ટિથી આ સૃષ્ટિ ચાલે છે, ભગવાનના આદેશથી આ સંસાર ચાલે છે. માટે આ વર્ષે આપણે ઇન્દ્રયાગ નહીં, પણ આ વર્ષે આપણે ગોવર્ધન પૂજા કરવી છે. આપણને આ ગોવર્ધન પહાડ બધું આપે છે. આપણી ગાયો આ ગોવર્ધન ઉપર ચરે છે. માટે આ વર્ષે આપણે ગોવર્ધનનું પૂજન કરવું છે, ગોવર્ધનનો અભિષેક કરવો છે. અને જે કાંઈ આપણે ત્યાં સરસ મજાના ધાન્ય છે, એ ધાન્યના જાત જાતના પકવાનો ફરસાણો બનાવી અને આપણે ગોવર્ધનજીને ધરાવા છે. કૃષ્ણના કહેવાથી બધા સંમત થયા છે. જે ઇન્દ્રયાગ માટે તૈયારી થઈ હતી એ બધી જ ગોવર્ધન પૂજા માટે એ તૈયારી ગોવાળિયાઓ ગોપીઓ બધા જ કરવા લાગ્યા છે. ખૂબ સરસ મજાનો મહાઅભિષેક ગોવર્ધનનો કર્યો છે. 16 પ્રકારના ઉપચારથી બધાએ ગોવર્ધનની પૂજા કરી છે. સરસ મજાની સુંદર જાત જાતની ભાત ભાતની જે વાનગીઓ હતી એ ગોવર્ધન પહાડની આગળ મોટો ઢગલો કર્યો. કૂટ એટલે સમૂહ, અન્ન એટલે અન્નનો વિશાળ મોટો સમૂહ, રાશિ ઢગલો. ખૂબ સારો મોટો અન્નકૂટ ઠાકોરજીની આગળ ધરાવવામાં આવ્યો છે. અને બધા જ ગોવર્ધનની પૂજા કરી, પાઠ કરી, પ્રદક્ષિણા પરિક્રમા કરી, પૂજન કરી અને ભોગ લગાવી, પ્રસાદ લઈ અને રાત્રિમાં બધાય સૂતા હતા. અને એ વખતે ઇન્દ્ર મહારાજને કાળ જાળ ક્રોધ વ્યાપ્યો છે. ઇન્દ્રએ વિચાર કર્યો કે મારો યાગ નંદ બાબાએ એક નાના એવા એના દીકરાના કહેવાથી બંધ રાખ્યો, એટલે ઇન્દ્રને ક્રોધ આવ્યો છે.
અને મેઘોને આજ્ઞા કરી છે કે તમે ગોકુળ જાઓ, વૃંદાવન જાઓ, અને તમે સારા ગોકુળ વૃંદાવનને તમે ડૂબાડી દો. અને એ જ વખતે ક્રોધાયમાન બનેલા ઇન્દ્રએ 12 મેઘોને આદેશ આપ્યો છે, વૃંદાવન અને ગોકુળ પર તમે તૂટી પડો. વૃંદાવન અને ગોકુળને પાણીથી સાગર ભેળું કરો. વૃંદાવનમાં એક પણ મનુષ્ય જીવતો ન રહેવો જોઈએ. નંદનો લાલો જાણતો જાય, મારા જેવો દુનિયામાં બીજો કોઈ સમર્થ નથી. આકાશ માર્ગે મેઘો આવ્યા છે, સ્વચ્છ આકાશમાં વીજળી થવા લાગી છે, મેઘ બ્રહ્માંડ ફાટી જાય તેવી ગર્જના કરવા લાગ્યો છે. જોત જોતાની અંદર સુપડાની ધારે વરસાદ વરસવા લાગ્યો છે, અને અનાધાર વૃષ્ટિ જોતા નંદ બાબાને વ્રજવાસીને ભય ઉત્પન્ન થયો છે. નંદ બાબાને વ્રજવાસી ભયભીત બન્યા છે. ભયભીત બનેલા નંદ બાબાને વ્રજવાસી લાલાને શરણે આવ્યા છે. હે પ્રભુ, ઇન્દ્રના કોપથી બચાવો. ત્યારે લાલાએ કહ્યું છે, ચિંતા ન કરો, બધો સામાન ગાડામાં ભરો. સામાન ગાડામાં ભરી ગોવર્ધન પહાડ પાસે બધા જ આવ્યા છે. જોત જોતામાં લાલાએ ડાબા હાથની ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વત ધારી લીધો છે. અને એ જ વખતે નાના નાના બધાય જે પોતાના બાળ મિત્રો હતા એ જય જયકાર કરવા લાગ્યા છે. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય, બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય. ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ધાર્યો છે. વરસાદની ધારા ગોવર્ધન પર્વતે ઝીલી છે, અને બધા જ ગોપ બાળકો, ગોવાળિયાઓ, ગોપીઓ જે કાંઈ સરસામાન હતો ગાડાઓમાં, એ બધા જ સામાન સાથે બધા જ ગોવર્ધન પહાડની નીચે આવી ગયા છે. કૃષ્ણની ટોળી આવી હો, બધા જ ગોવર્ધન પહાડની નીચે આવી ગયા છે. બધાએ ધોળા જબ્ભા પહેર્યા છે, અને બધા બાળ મિત્રો આવી ગયા છે. ભગવાન કૃષ્ણએ ટચલી આંગળી વડે ગોવર્ધન પહાડને ઉપાડ્યો. 7 દિવસ અને 7 રાત્રિ સુધી ભાગવતમાં વ્યાસ ભગવાને લખ્યું. 7 દિવસ અને 7 રાત્રિ સુધી ભગવાન કૃષ્ણએ ટચલી આંગળી ઉપર આ ગોવર્ધનને ધાર્યો છે. કૃષ્ણની હાઈટ થોડીક નાની પડે છે, 2 ગોવાળિયાને ઊંચા કરવા પડે છે, ત્યારે ભેગું થાય છે. વાંધો નહીં, આ બસ દાદલું મૂકો કિશોરભાઈ, બરાબર. અને આ બાજુ 7 દિવસ અને 7 રાત્રિ સુધી ભગવાને આ રીતે ગોવર્ધન પહાડને ધાર્યો. ઇન્દ્રના મનમાં એમ કે સારું ગોકુળ વ્રજ પાણીમાં ડૂબી ગયું હશે, અને જ્યાં ઇન્દ્ર મહારાજ આવે અને જોવે ત્યાં તો બધા સલામત છે. ભગવાન કૃષ્ણએ ટચલી આંગળી ઉપર ગોવર્ધન પહાડને ઉપાડ્યો છે, ને એની નીચે બધા જ ગોપ બાળકો, ગોપીઓ બધા સલામત છે. અને એ વખતે ઇન્દ્રને પોતાનું જ્ઞાન થયું, પોતાની ભૂલ સમજાણી. ભગવાન કૃષ્ણના ચરણમાં ઇન્દ્ર મહારાજ પડી ગયા છે. ઇન્દ્ર મહારાજ ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે મને માફ કરજો. આ જે કાંઈ ઐશ્વર્ય મારામાં આવ્યું છે એ મહારાજ તમારી કૃપાથી આવ્યું છે. મને સત્તાનું અભિમાન આવી ગયું, ઘમંડ આવી ગયો, હું તમને ઓળખી શક્યો નહીં, તમે મને માફ કરજો. ઇન્દ્ર ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી અને વળી પાછો પોતાના લોક સ્વર્ગમાં જતો રહ્યો છે. આ બાજુ દ્વાદશીના દિવસે વરુણના સેવક નંદ બાબાને લઈ ગયા. ભગવાન કૃષ્ણએ નંદ બાબાને વરુણના સેવકથી છોડાવ્યા છે. શ્રીમદ ભાગવતમાં વાલા ભક્તજનો 10મ સ્કંધમાં રાસ લીલા આવે છે. રસો વૈ સહ ઇતિ રાસઃ. ભગવાને ગોપીઓને વચન આપ્યું હતું કે એક વાર હું તમારી સાથે
રાસ રમીશ, એક કાન એક ગોપી, એક કાન અને એક ગોપી. ભગવાન પીતાહા રાત્રિ શરદ ઉત્સલ મલ્લિકાહા વિક્ષન રંતુ મનશ્ચક્ર યોગ માયા ઉપાશ્રિત. બહુ સરસ મજાની સુંદર મધુર શરદ ઋતુ આવી છે. ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં શરદ ઋતુના દિવસે વેણુનાદ કર્યો છે. વેણુનાદ સાંભળતા દેહ ભાન ભૂલી અને બધી જ ગોપીઓ ભગવાન કૃષ્ણ પાસે આવી છે. ભગવાન કૃષ્ણ પાસે જ્યારે ગોપીઓ આવી ત્યારે ભગવાન કૃષ્ણએ ગોપીઓને કહ્યું છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કમ કરવા વહે. તમે બધી જ મારી પાસે આવી છો, હે ગોપીઓ, હું તમારું પ્રિય શું કરું? ત્યારે ગોપીઓએ કહ્યું છે કે અમારા હૃદયનો વર્ષોથી એક મનોરથ છે, એક ભાવ છે કે હે હરિ, હે પ્રભુ, તમે અમારી સાથે રાસ રમો. ભગવાન કૃષ્ણએ ગોપીનો ભાવ જોયો છે અને વાલા ભક્તજનો ભગવાન ભાવને આધીન છે. જૈતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ દયત દૃશ્યતામ દિક્ષુ તાવકા સ્ત્વય ઘૃતા સ્વસ્તા વિચિંતવતે. ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્પપાશહમ શ્રવણ મંગલમ શ્રીમતાત ભુવિ ગૃહંતિ એ ભૂરિદાહા જનાહ. ગોપીઓએ ભગવાનને કહ્યું છે કે મહારાજ, તમે અમારો આ એક મનોરથ છે, અમારો સંકલ્પ છે, તમે અમારી સાથે રાસ રમો. ભગવાન કૃષ્ણએ ગોપીઓના હૃદયનો ભાવ જોયો છે, ગોપીના હૃદયની લાગણીને પ્રેમ જોયો છે. ભગવાન કૃષ્ણએ હા ભણી છે અને એ વખતે જેટલી ગોપીઓ હતી, ભાગવતજીમાં વ્યાસ ભગવાન લખે છે, ભગવાને જેટલી ગોપીઓ હતી એટલા સ્વરૂપ ધારણ કર્યા છે. અને એક ભગવાન કૃષ્ણ, એક કાન અને એક ગોપી, એક કાનુડો વળી પાછી ગોપી, આ રીતે બહુ મોટું મહારાસની તૈયારી થઈ છે. બહુ મોટું વિશાળ રાઉન્ડ થયું છે, ચક્ર થયું છે અને 5 મહાચક્રો થયા છે. અને આજ તમામ ગોકુળ વૃંદાવનની ગોપીઓ ભગવાનની મૂર્તિમાં ડૂબી છે અને ખૂબ સરસ મજાનો સુંદર દિવ્ય ભવ્ય રાસ આજ વૃંદાવનમાં જામ્યો છે. બધા જ શ્રોતાઓને ખાસ મારી વિનંતી છે કે મહાપ્રસાદની સ્વયંસેવક ભાઈઓ તૈયારી કરશે અને મહાપ્રસાદ લીધા વિના, ઠાકોરજીનો નાસ્તો સ્વીકાર્યા સિવાય પ્રસાદ લીધા વિના કોઈ જાય નહીં. થોડીક વાર માટે ખૂબ સરસ મજાનો ભગવાન કૃષ્ણનો આ દિવ્ય રાસ, ભાગવતજીનું હૃદય કહી શકાય, માટે આપણે થોડીક વાર ભગવાનને યાદ કરી ભગવાનની સ્મૃતિમાં રાસ લેશું અને ત્યારબાદ મહાપ્રસાદ લેશું. દશમ સ્કંધનું હૃદય રાસ લીલા, એ લીલાનું આપણે દર્શન કરીએ અને ભગવાનની સ્મૃતિ સાથે આપણે નૃત્ય કરીશું, નાચીશું અને ભગવાનને યાદ કરીશું. ઉભો રે કાનુડા, અરે ભાઈ એક છંદ લલકાર અને પછી જવા દે. ગરબે ઘૂમતી ગોપીઓ સુનીતે ગોકુળની શેરીઓ, ગરબે ઘૂમતી ગોપીઓ સુનીતે ગોકુળની ગલીઓ, તૂને આવે તો કાન રાસ ન જા મેરે કાન, રાસ રમવાને વેલો આવ 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 શા.
તારા વિના શ્યામને એક લડું લાગે, રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામને એક લડું લાગે, રસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામને એક લડું લાગે, રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામને એક લડું લાગે, રસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામ એક લડું લાગે, તારા વિના શ્યામ